હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? મજામાં? તો સ્વાગત છે તમારું મારા આજના બ્લોગમાં. તો આજે છે ધૂળેટી, એટલે બધાને હેપી ધૂળેટી. અને અહીંયા જો બધા એને ધૂળેટીના કલરમાં રંગાઈ ગયા છે. એમાં ચીકુભાઈએ જો શું કરે છે ચીકુ? હે હેપી હોલી કયો? હેપી હોલી, હેપી હોલી. હાલો પછી આ જો કલરની તૈયારી થાય છે. હેપી હોલી લે, હેપી હોલી મમ્મી. જો અહીંયા બધા અમારા પહોંચી ગયા છે રમવા વાળા. હજી એક બેન તો જો અહીંયા બાળેથી દેખાય એમને તો પછી અંદર આવા દેવા ન કરી આવે એટલે આખું ભરી મૂકે. કા હાલો જો તમને બહારનો સીન બતાવી દઉં. ઉભા કર્યો ચાલો ફ્રેન્ડ્સ, તમે અમારા ભેગા આવી જાઓ ધૂળેટી રમવા. જો ફ્રેન્ડ્સ, આ હતી અમારી ધૂળેટી. હવે આ જો બધું બગાડ્યું છે, સાફ તો કરવું દેશે ને, તમારે બધાને જ કરવાનું છે. મોટર ચાલુ કરીને ફરી ગૌરાવી લે સાથે સાથે. હા બધા આંગણા લઈ લે. થાકી ગયા છીએ. આજ તો કેટલા વર્ષ એક પછી આવે હોળી, અને સવારમાં રમવાનું ચાલુ કરી દીધું હતું. બધી છોકરીઓ આવી હતી અહીંયા રમવા. દર વર્ષે બધી છોકરીઓ બીજે રમવા જાય ને અહીંયા જ આવે, તો ચાલુ કરી દીધું. ને આજ વખતે તો જો અમારે સોનું રમ્યા નથી કોડી હોળી. કેમ રમ્યા નહીં તમે? જો સોનું માંદા પડી ગયા છે, એમને ગળું દુખે છે, માથું દુખે છે અને તાવ જેવું થોડુંક હતું, એટલે આજ વખતે હોળી રમ્યા નથી. નહીં તો અમે બે હોળી રમીશ દર વર્ષે. ચીકુભાઈએ હોળી રમી, એમ તો એને ત્રીજી હોળી છે આ વખતે. તો જો હોળી રમીને થાકી ગયા હતા. પછી બપોરે જમી લીધું, જમીને સૂઈ ગયા, આરામ કરી લીધો થોડીક વાર. થાકી ગયા હતા ને એટલે. જો હવે ચીકુભાઈ અત્યારે ઉઠ્યા અને નાસ્તો કરીને રમવા નીકળી ગયા છે બહાર. અને અમે આવ્યા છત ઉપર. કીધું છત ઉપર આજે જઈ વિડીયો બનાવી લઈ. સર સારું હે? હવે આ કેવું લાગે તમને? હવે નથી સારું લાગે. લ્યો, હજી અમને મેળે નથી આવ્યું, તો દવા લઈ લ્યો હવે. તો ફ્રેન્ડ્સ, હવે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરી જણાવજો. અને જો મારી ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલને કરી નાખજો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.